નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત રાજ્યનું આજે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું। એ બજેટની અંદર નવી પોલીસ ભરતીની જાહેરાત કરવામાં આવી છે, એના વિશેની સંપૂર્ણ માહિતી જોવાના છીએ। મિત્રો, HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને પોલીસ ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે। ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। તમે જોઈ શકો છો, આજે બજેટમાં જાહેર કરવામાં આવેલી નવી પોલીસ ભરતીની તમામ માહિતી, ભરતી ક્યારે આવશે અને કેટલી જગ્યાઓ માટે આવશે એના વિશેની માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોઈશું। તો તમે જોઈ શકો છો, જે બજેટમાંથી એક આ જે છે એ કટિંગ જે છે એ મેં નીકાળેલું છે। તમે જોઈ શકો છો, કાયદો અને વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા માટે SRP, બિન હથિયારી અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ વગેરે સ્વર્ગની 14,000થી વધુ ભરતીનું આયોજન છે। માર્ગ સલામતીના પગલાં વધારવા તથા ટ્રાફિક નિયમોના અસરકારક અમલીકરણ માટે ટ્રાફિક પોલીસની હાજરી વધારવા 1,390 નવી ભરતી ઊભી કરવામાં આવશે। તો તમે જોઈ શકો છો, એ પ્રમાણે SRP, બિન હથિયારી અને હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલની 14,000 કરતાં પણ વધારે જગ્યાઓ પર જે છે એ ભરતી કરવામાં આવશે અને ટ્રાફિક પોલીસની 1,390 જગ્યાઓની જે છે એ નવી ભરતીની જાહેરાત જે છે એ બજેટ 2025ની અંદર કરી દેવામાં આવી છે। આ ભરતી જે છે એ વર્ષ 2025ની અંદર જાહેર કરવામાં આવશે અને વર્ષ 2025ની અંદર જ પૂરી કરી દેવામાં આવશે। હવે તમે અહીંયા આગળ જોઈ શકો છો, બજેટની અંદર આગળ પણ એક ઇન્ફોર્મેશન આપવામાં આવી હતી। એ ગૃહ વિભાગનું જે કુલ બજેટ છે એ 12,659 કરોડનું જે છે એ આપવામાં આવ્યું છે। એની અંદર આંતરિક સુરક્ષા, કાયદો અને વ્યવસ્થાના સંચાલન માટે ઝીરો ટોલરન્સ પોલિસી સાથે અમારી સરકાર અને સુધારાઓ સાથે કામ કરી રહી છે। તો એની અંતર્ગત જે સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ ફોર સાયબર ક્રાઇમ, એટલે કે સાયબર ક્રાઇમની અંદર જે પોલીસ હોય છે એની અંદર પણ 1,186 નવી જગ્યાઓ જે છે એ બહાર પાડવામાં આવશે। તો તમે જોઈ શકો છો, પોલીસ કોન્સ્ટેબલ 14,000 પ્લસ, SRP અને હથિયારધારી અને બિન હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલની 14,000 પ્લસ જગ્યાઓ। પછી કેટલી હતી? 1,390 જેટલી જગ્યાઓ જે છે એ ટ્રાફિક પોલીસની અંદર આવશે। પછી 1,186 જેટલી જગ્યાઓ જે છે એ સાયબર સિક્યોરિટી અને સાયબર ઇન્ટેલિજન્સ વિભાગ છે એની અંદર આવશે। આ પણ એક પ્રકારની પોલીસની જ ભરતી કહી શકાય। પછી આગળ લખ્યું છે એ પ્રમાણે તમે જોઈ શકો છો, ટ્રાફિક પોલીસની કેટલી 1,390 જેટલી જગ્યાઓ આવશે અને જે છે એ વિવિધ જેલોના મકાન માટે કામ જે છે એ આપણે અત્યારે ભરતી રિલેટેડ ઇન્ફોર્મેશન નથી। અને જે આ નવું ટ્રાફિક પોલીસ સ્ટેશન જે છે એ વલસાડની અંદર વાપી જિલ્લાની અંદર જે છે એ ઊભું કરવામાં આવનાર છે। અહીંયા તમે જોઈ શકો છો, કાયદો અને વ્યવસ્થા અસરકારક બનાવવા માટે SRP, બિન હથિયારધારી અને હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ વગેરેની 14,000 કરતાં પણ વધારે જગ્યાઓ પર ભરતી આવશે। ટ્રાફિકના નિયમોના સુચારુ અમલ માટે 1,390 ટ્રાફિક જવાનોની જે છે એ ભરતી કરવામાં આવનાર છે। તો આ બંને ભરતી જે છે એ આવનાર છે। હવે આ ભરતી ક્યારે આવશે એ રિલેટેડ હાઈકોર્ટમાં રજૂ કરેલ સરકારના જવાબ મુજબ ઉપરોક્ત ખાલી જગ્યાઓ જે છે એ આ જવાબ જે છે એ હાઈકોર્ટની અંદર ગુજરાત સરકાર દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો કે આ નવી જગ્યાઓ પર જે છે એ ભરતી કરવામાં આવનાર છે। અને આ ભરતી જે છે એ ફક્ત જાણકારી માટે ક્યારે કરાશે અને ક્યારે કરાશે એની કોઈ પણ ક્યારે કરાશે અને ક્યારે ભરતી કરાશે એની કોઈ પણ ચોક્કસ સમય મર્યાદા જે છે એ આપવામાં આવેલી નથી। પરંતુ તમે જોઈ શકો છો, ગુજરાત હાઈકોર્ટની અંદર સરકારી ઇન્ફોર્મેશન રજૂ કરી તે પ્રમાણે પોલીસ બેડામાં બીજા તબક્કાની ભરતી ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરની અંદર બહાર પાડવામાં આવશે। તો આ ભરતી જે છે એ ઓગસ્ટ કે સપ્ટેમ્બર 2025ની અંદર બહાર પાડવામાં આવશે અને એના પછીની આની તમામ કામગીરી જે છે એ આગળ વધારવામાં આવશે। ભરતી કેટલી છે? 14,000 પ્લસ પોલીસ કોન્સ્ટેબલની જગ્યા, 1,390 જે છે એ ટ્રાફિક પોલીસની જગ્યા અને જે છે એ સાયબર ક્રાઇમ બ્રાન્ચ હોય છે એની અંદર પણ જે છે એ પોલીસની ભરતી આવનારી છે। તો મિત્રો, આ તો આજનો વિડીયો જેની અંદર આપણે ગુજરાત પોલીસની અંદર જે નવી ભરતી આવનાર છે એની જાહેરાત બજેટની અંદર કરવામાં આવી છે એના વિશેની માહિતી મેળવી છે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।